હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપનું સ્વાગત છે. આજે આપણે પહેલો આર્ટિકલ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન વિશે ડિસ્કસ કરવાનો છે. જુઓ, વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા રિસન્ટલી કહેવામાં આવ્યું છે કે 2020નું વર્ષ એ વૈશ્વિક લેવલ ઉપર ટુરિઝમ માટે ખરાબમાં ખરાબ વર્ષ રહ્યું છે. તો આ તો અમને પણ ખબર હતી, કારણ કે કોવિડ-19 પેન્ડેમિકના હિસાબથી વિશ્વની મોટા ભાગની કન્ટ્રીઝમાં લોકડાઉન હતું અને ફ્લાઇટો બંધ હતી, તો ઓબ્વિયસલી ટુરિઝમ છે તો ડાઉન થવાનું હતું. તો આપણે આ બોડીને ખોટું ના લાગે કે ભાઈ હું બોલ્યું અને ઇગ્નોર કરી દીધું, તો આપણે એના માટે આપણે આ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો આ યુનાઇટેડ નેશન્સની એક સ્પેશિયલાઇઝ એજન્સી છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યુનાઇટેડ નેશનની એક સ્પેશિયલાઇઝ એજન્સી છે. મેઇનલી આનું કાર્ય શું છે? તો વૈશ્વિક લેવલ ઉપર રિસ્પોન્સિબલ, સસ્ટેનેબલ અને યુનિવર્સલી એક્સેસિબલ ટુરિઝમ છે તો એને પ્રમોટ કરવાનું આનું કાર્ય છે. અને વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં છે? તો સ્પેનના મેડ્રિડમાં. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીએ જે સાર્ક છે, બિમસ્ટેક છે, તો આ બધી જે બોડીઝ છે તો એના હેડક્વાર્ટર વિશે ક્વેશ્ચન પૂછેલા છે. હવે એવું નહીં કે જસ્ટ ખાલી વન લાઇનરમાં પૂછી લે કે નીચેનામાંથી કઈ જગ્યાએ એ સાર્કનું હેડક્વાર્ટર લોકેટેડ છે, એવું ના હોય. આખી બોડી વિશે ક્વેશ્ચન પૂછે, 2-3 સ્ટેટમેન્ટ આપે અને એમાંથી એક સ્ટેટમેન્ટ છે તો હેડક્વાર્ટર વિશે હોય. માની લો કે તમને અહીંયા કન્ફ્યુઝ કરવા માટે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન વિશે ક્વેશ્ચન પૂછે અને એમાંથી એક સ્ટેટમેન્ટ એવું હોય કે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર જીનેવામાં છે, તો એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જાય, કારણ કે એનું હેડક્વાર્ટર મેડ્રિડમાં છે. અને મેડ્રિડ કયા દેશમાં છે? તો સ્પેનમાં છે, રાઈટ. અને ઇન્ટરનેશનલ ટુરિઝમની જે ફિલ્ડ છે તો એમાં લીડિંગ ઓર્ગેનાઇઝેશન છે. અને વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એ ટુરિઝમને ઇકોનોમિક ગ્રોથના એક ડ્રાઈવર તરીકે એને ટ્રીટ કરે છે, એને સમજે છે, એને પ્રમોટ કરે છે. હવે ડ્રાઈવર એટલે પેલો ગાડીનો ડ્રાઈવર નહીં. કહેવા શું માંગે છે કે જે ઇકોનોમિક ગ્રોથ એટલે શું? જ્યાં પણ ટુરિઝમ વધે, ઓબ્વિયસલી યાર તમે સમજો કે જ્યાં ટુરિસ્ટ આવે, જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તો ત્યાં ટુરિસ્ટ આવે, એ પછી ફોરેનમાંથી આવે કે ઇન્ડિયાના ટુરિસ્ટ હોય, તો ત્યાં આજુબાજુની જે ઇકોનોમી છે તો એમાં ઓબ્વિયસલી એનો ચેન્જીસ આવે ને આ બધી કોમન સેન્સની વસ્તુ છે. તો જે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન છે તો ટુરિઝમને ઇકોનોમિક ગ્રોથના ડ્રાઈવર તરીકે પ્રમોટ કરે છે. તો આ આપણે ઇન્ફોર્મેશન લીધી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન વિશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના બારામાં છે. આ પણ બોડી એ યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ ઇન્ડિયાની અંદર 2020માં છેલ્લા 25 વર્ષમાં ઓછામાં ઓછી ગોલ્ડની ડિમાન્ડ પહેલી વખત જોવા મળી છે. અને એનું પણ રીઝન શું છે? વુહાન વાયરસ. સમજી ગયા? બધી જે પણ અત્યારે ઇકોનોમીની આપણી સિચ્યુએશન જોવા મળી છે એમાં ક્યાંક ને ક્યાંક મોટા ભાગનો જે રોલ છે તો એ વુહાન વાયરસ છે તો એનો જોવા મળ્યો છે. અને તમે જોઈ શકો છો કે 2019માં આપણે ગોલ્ડની ડિમાન્ડ જોઈએ, સોનાની ડિમાન્ડ જોઈએ, ભારતની વાત કરું છું તો 690.4 ટન હતી. કેટલી? 690.4 ટન હતી. પરંતુ એ પછી ઘટીને 2020માં 446.4 ટન થઈ છે. આ ટન બધા તમારે યાદ રાખવા નથી, આ તો જસ્ટ ખાલી માહોલ બનાવું છું. આપણી માટે બોડી ઇમ્પોર્ટન્ટ છે. તમારે ડાયરેક્ટ હવે સમજી જવાનું કે ક્વેશ્ચન ક્યાંથી બનશે, આ બધું લખવાની કોઈ જરૂર આવતી નથી. પણ મેઇન્સમાં તમારે માની લો કે ક્યાંક જે કોવિડ-19 અત્યારે તમે જોશો ને કે યુપીએસસીના તમે જીએસના પેપર જોશો તો ત્યાં પણ એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે કે ભાઈ આ જે કોવિડ-19 પેન્ડેમિક હતો તો એની આપણી ઇકોનોમી ઉપર શું ઇમ્પેક્ટ થઈ છે. તો તમે જ્યારે અત્યારે ડીવાયએસઓની, હવે મારે પેપર તો યસ્ટરડેના જોવાના બાકી છે, પણ એમાં પણ મે બી આના ક્વેશ્ચનો પૂછવામાં આવ્યા જ હશે. એના સિવાય ભવિષ્યમાં જે 1-2ની એક્ઝામ આવવાની છે 14મી ફેબ્રુઆરીએ મેન્સ શરૂ થઈ રહી છે, તો એમાં પણ આ બધા ક્વેશ્ચનો બનશે. તો કોઈને મેન્સ એક્ઝામ હોય ને તો આ બધી વસ્તુ લખવાની કે ભાઈ જે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ છે તો એના રિપોર્ટ પ્રમાણે ભારત દેશની અંદર 2020ની કમ્પેરિઝનમાં 2019માં જે ગોલ્ડની ડિમાન્ડ છે તો આટલી ઓછી થઈ ગઈ. તો ત્યારે તમે એપ્રોક્સિમેટ નંબર આપો ને કે ભાઈ લગભગ 450 ટન જેટલી ડિમાન્ડ 2020માં રહી છે, જે 2019ની કમ્પેરિઝનમાં લગભગ તમે જોશો તો 150 ટનની આસપાસ ઓછી થઈ છે. તો આવું તમારે જસ્ટ ખાલી એપ્રોક્સિમેટ નંબર આપવાનો હોય. એ લોકો કંઈ ચેક કરવા જતા નથી, પણ સાવ એકદમ હવામાં વાત નહીં કરવાની. તમારે રિપોર્ટને કોટ કરવો પડે કે ભાઈ આ બોડી દ્વારા આવું કહેવામાં આવ્યું છે. તો આ તમે સમજી ગયા હશો. તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ ને તો મેઇનલી આ ગોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં, એટલે કે વૈશ્વિક લેવલ ઉપર જે ગોલ્ડની ઇન્ડસ્ટ્રી છે તો એમાં શું છે? એક માર્કેટ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે. મેઇનલી જે ગોલ્ડની ઇન્ડસ્ટ્રી છે તો એની માટે માર્કેટ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે. અને ગોલ્ડની ડિમાન્ડ છે તો એને શું કરે છે? એને સ્ટિમ્યુલેટ કરવાનું કાર્ય કરે છે, એને વધારવાનું કાર્ય કરે છે. અને સાથે સાથે ગોલ્ડની જે માર્કેટ છે તો એને સસ્ટેન પણ કરે છે. સમજી ગયા? ઇટ વર્ક અક્રોસ ઓલ પાર્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી ફ્રોમ ધ ગોલ્ડ માઇનિંગ ટુ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે ગોલ્ડની માઇનિંગથી લઈને ઇન્વેસ્ટમેન્ટ સુધીની જે તમામ પ્રક્રિયા છે તો એ તમામ પ્રક્રિયા સાથે જે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ છે તો એ ડીલ કરે છે. અને ઇટ ઇઝ એન એસોસિએશન ઓફ whose member
કમ્પ્રાઇઝ ધ વર્લ્ડ્સ લીડિંગ ગોલ્ડ માઇનિંગ કંપનીઝ, એટલે કે આ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ છે તો એના મેમ્બર પણ કેવા છે કે જે લીડિંગ કંપનીઝ છે વૈશ્વિક લેવલ ઉપર ગોલ્ડની માઇનિંગ કરવા માટેની લીડિંગ કંપનીઝ હોય તો એ કંપનીઝ છે તો એ જ આની મેમ્બર છે, સમજી ગયા. તો આ કંપનીઓનો સમૂહ આપણે આને કહી શકીએ અને ઇટ હેલ્પ્સ ટુ સપોર્ટ્સ ઇટ્સ અ મેમ્બર ટુ માઇન ઇન અ રિસ્પોન્સિબલ વે, એટલે કે રિસ્પોન્સિબલ વે. આ પણ ફરીથી રિસ્પોન્સિબલ શબ્દો આવે ને, મેં તમને હમણાં જ કીધું કે તમે જ્યારે કોઈ પણ આન્સર તમે લખતા હોય તો ત્યારે તમે આ બધા જે શબ્દો છે ઇક્વિટેબલ છે, રિસ્પોન્સિબલ છે, સસ્ટેનેબલ છે, યુનિવર્સલી એક્સેસિબલ છે, તો આવા શબ્દોને યુઝ કરવાનું રાખજો જેથી કરીને તમારો આન્સર બીજા કરતાં થોડો અલગ લાગે, ડિપ્લોમેટિક પર્સનાલિટી લાગે. અને જ્યારે તમે અધિકારી બનશો તો ત્યારે તમારે રિપોર્ટને આ બધું જ્યારે બનાવવાનું આવશે ત્યારે તમારે આવા શબ્દો યુઝ કરવા જ પડશે, રાઈટ. તો એટલા માટે તમારે આવા શબ્દો છે તો એને યુઝ કરવાના રાખવાના કે જે પણ મેમ્બર કન્ટ્રીઝ છે તો એ રિસ્પોન્સિબલ વેમાં માઇનિંગ કરી શકે. પછી એવું નહીં કે પછી તમે ગોલ્ડ માઇન કરીને એને પછી તમે આતંકવાદીઓને સપ્લાય કરો, સમજી ગયા. તો એ કોન્ફ્લિક્ટ ગોલ્ડ કહેવાય, સમજી ગયા, જેનો યુઝ વાયોલેશન હિંસા કરવા માટે કરવામાં આવે, વાયોલન્સ કરવા માટે જેનો યુઝ કરવામાં આવે તો એને કોન્ફ્લિક્ટ ગોલ્ડ આપણે કહીએ છીએ. એવી રીતે કોન્ફ્લિક્ટ ડાયમંડ પણ આવે છે અને એની માટે કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ પણ છે. તો એના વિશે હું તમને ક્વેશ્ચન પૂછી લઈશ, રાઈટ. તો ઇટ હેલ્પ્સ ટુ સપોર્ટ ઇટ્સ અ મેમ્બર ટુ માઇન ઇન અ રિસ્પોન્સિબલ વે. અને સાથે સાથે આનું હેડક્વાર્ટર ક્યાં છે તો યુકેમાં છે. આ પણ તમે યાદ રાખજો. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર મેડ્રિડમાં છે અને જે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ છે તો એનું હેડક્વાર્ટર ક્યાં છે તો યુકેમાં છે. અને આની રિજનલ ઓફિસ પણ જોવા મળે છે. તો રિજનલ ઓફિસ યાદ રાખવાની જરૂર નથી, પણ ઇન્ડિયામાં પણ એક છે, ચાઇના છે, સિંગાપોર છે, જપાન છે અને યુએસ છે. તો એમાં પણ આની જે રિજનલ ઓફિસ છે તો જોવા મળે છે. આ તમે યાદ ના રાખતા, યુકેમાં આનું હેડક્વાર્ટર છે એટલું તમે યાદ રાખજો. અને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં મેં તમને કોન્ફ્લિક્ટ ગોલ્ડ વિશે ઇન્ફોર્મેશન આપી તો તમે કોન્ફ્લિક્ટ ડાયમંડ વિશે ઇન્ફોર્મેશન આપો. અને સાથે સાથે તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ છે તો એના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. યુપીએસસીમાં ક્વેશ્ચન બની શકે એવી સ્કીમ છે. અને જીપીએસસી કોઈ ડીવાયએસઓ કે એસટીઆઈની એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન પૂછ્યો હતો કે કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ શાની સાથે ડીલ કરે છે તો એનો સીધો આન્સર ડાયમંડ આવતો. તો આટલો સિમ્પલ આ જીપીએસસીનું લેવલ છે. યુપીએસસીમાં આવા સિમ્પલ ક્વેશ્ચન ના આવે. જીપીએસસીમાં આ પ્રકારના જે ક્વેશ્ચન છે તો બની જતા હોય છે. યુપીએસસીમાં તમને સ્ટેટમેન્ટ ફોર્મ કરીને આપે અને એ માટે તમારે ગૂગલમાંથી સર્ચ કરીને કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. દરેક લોકો પાર્ટિસિપેટ કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના બારામાં છે. આ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. આના રિપોર્ટ વિશે ક્વેશ્ચન આવે છે. તો અત્યારે ન્યૂઝ શું છે કે ભાઈ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ ફ્રેમવર્ક ફોર સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ છે તો એને સાઇન કર્યો છે. તો યાદ રાખજો, ફ્રેમવર્ક ફોર સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કોની સાથે સાઇન થયો છે તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી સાથે ઇન્ડિયા દ્વારા સાઇન કરવામાં આવ્યો છે. અને મેઇનલી જો આ બધે જે ફ્રેમવર્કને આ બધું સાઇન થતું હોય ને આ બધા કોમન સેન્સની વસ્તુ કહેવાય. આ બધામાંથી આને તૈયારી ના કરવાની, આની તમારે નોટ્સ પણ ના બનાવો તો પણ ચાલે, પણ તેમ છતાં આપણે થોડી અત્યારે ઇન્ફોર્મેશન લઈએ કે આ જે ફ્રેમવર્ક સાઇન થયો છે તો શું કરશે. ઇટ વિલ ઓલ્સો હેલ્પ ઇન એક્સચેન્જ ઓફ ધી નોલેજ બિટવીન ધ ટુ, એટલે કે જે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી અને એના સિવાય જે ઇન્ડિયા છે તો બંને વચ્ચે જે માહિતી છે, જે નોલેજ છે, જ્ઞાન છે તો એનું આદાન પ્રદાન થશે. સાથે સાથે વૈશ્વિક લેવલ પર ગ્લોબલ એનર્જી સિક્યોરિટી છે, સ્ટેબિલિટી છે અને સસ્ટેનેબિલિટી. તમે જુઓ ફરીથી કેવા શબ્દો આવ્યા, સિક્યોરિટી, સ્ટેબિલિટી, સસ્ટેનેબિલિટી, ફરીથી આવા શબ્દો આવ્યા ને. તો એટલા માટે જ હું તમને કહું છું કે તમારે આવા આન્સર જે શબ્દો છે તો એને આના ઉપર પકડ તમારે બનાવવાની છે, આન્સરમાં યુઝ કરતા શીખવાનું છે અને રિયલ લાઈફમાં પણ તમારે આને યુઝ કરતા શીખવાનું છે. વૈશ્વિક લેવલ ઉપર એનર્જીની જે સિક્યોરિટી છે, એનર્જીની જે સ્ટેબિલિટી છે અને સાથે સાથે એની જે સસ્ટેનેબિલિટી છે તો એને શું કરવી, એને પ્રમોટ કરવા માટે ઇન્ડિયા અને જે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે તો બંને સાથે મળીને એકબીજાને સહકાર આપશે. અને એ જ તમારે યાદ રાખવાનું છે. સાથે સાથે એકબીજા સાથે નોલેજ પણ શેર કરશે. એન્ડ MOU ઇઝ ઓલ્સો અ સ્ટોન ટુવર્ડ્સ ઇન્ડિયાઝ ફૂલ મેમ્બરશિપ ટુ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. અને ઇન્ડિયા છે તો જો ઇન્ડિયા છે ને તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું મેમ્બર નથી, કારણ કે આ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું મેમ્બર એવી કન્ટ્રી જ બની શકે જે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, જેને આપણે પ્રેમથી OECD કહીએ, એની જે કન્ટ્રી મેમ્બર હોય એ જ આ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીની મેમ્બર બની શકે. અને ઇન્ડિયા OECDનું મેમ્બર નથી અને એટલા જ માટે ઇન્ડિયા છે તો આનું એસોસિએટ મેમ્બર છે. આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયા એ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું મેમ્બર નથી, પરમનન્ટ મેમ્બર નથી, સમજી ગયા. અને આ જે અત્યારે ફ્રેમવર્ક સાઇન થયો છે તો આ ઇન્ડિયાનું એક પરમનન્ટ મેમ્બરશિપ માટેનું એક સ્ટેપ પણ આને માનવામાં આવે છે. તો આપણે શું કરીએ, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો આનું જે હેડક્વાર્ટર છે તો પેરિસમાં લોકેટેડ છે, અલગથી કોઈ હેડક્વાર્ટર નથી. OECDનું જે હેડક્વાર્ટર છે તો ત્યાં જ આનું સેક્રેટરીએટ લોકેટેડ છે. અને મેઇનલી 1973માં ઓઇલ ક્રાઇસિસ થઈ હતી, એના પછી 1974માં આને બનાવવામાં આવ્યું હતું. આ ફેક્ટ તમે યાદ રાખજો. જે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે તો એને 1973ની ઓઇલ ક્રાઇસિસ પછી આને 1974માં આને બનાવવામાં આવ્યું હતું. અને
it was established in the framework of the Organization for the Economic Cooperation and Development. હવે માની લો કે તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો તમને શું આપશે કે ભાઈ આને જે G7 કન્ટ્રીઝના ફ્રેમવર્કમાં બનાવવામાં આવ્યું હતું, G20ના ફ્રેમવર્કમાં બનાવવામાં આવ્યું હતું, આ બધા સ્ટેટમેન્ટ રોંગ હશે કારણ કે OECDના ફ્રેમવર્કમાં આને બનાવવામાં આવ્યું છે. એન્ડ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી વોઝ એસ્ટાબ્લિશ વિથ ધ ઓબ્જેક્ટિવ ઓફ રિસ્પોન્ડિંગ ધ ફિઝિકલ ડિસ્ટર્બન્સ ઇન ધ સપ્લાય ઓફ ધ ઓઇલ apart from the serving as the information source on the statistic of the international oil market. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ જે પણ વૈશ્વિક લેવલ પર જે ઓઇલની સપ્લાય થાય છે તેમાં ફિઝિકલ ડિસ્ટર્બન્સ આવે છે તેને રિસ્પોન્ડ કરવો. હવે માની લો કે હું તમને એક્ઝામ્પલ આપું કે જે હાઉદી રિબેલ છે ને તો એના દ્વારા સાઉદી અરામકો, આ સાઉદી અરેબિયાની ગવર્મેન્ટની એક ઓઇલ કંપની છે, તો આના ઉપર હુમલો થયો હતો. તો એ દિવસે તમે જોયું હશે કે એના થોડા દિવસમાં જે ઓઇલની સપ્લાય છે તો વિશ્વમાં ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. અને જ્યારે ઓઇલની સપ્લાય ઓછી થાય, આપણા ઇકોનોમીનો પણ રૂલ છે કે જ્યારે સપ્લાય વધી જાય, ડિમાન્ડ ઓછી હોય તો વેલ્યુ ડાઉન થઈ જાય, સમજી ગયા. અને એટલા જ માટે વેલ્યુ વધી જાય, સપ્લાય ઓછી હોય, ડિમાન્ડ વધારે તો વેલ્યુ વધી જાય, અને સપ્લાય વધારે હોય, ડિમાન્ડ ઓછી હોય તો વેલ્યુ ઓછી થઈ જાય, સમજી ગયા. તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ના થાય અને આ પ્રકારની કોઈ પણ ફિઝિકલ ડિસ્ટર્બન્સ આવે તો એને રિસ્પોન્ડ કરવા માટેનું કાર્ય કોણ કરે છે? તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી કરે છે. સાથે સાથે જે ઇન્ટરનેશનલ કમ્યુનિટીઝ છે તો એને ઓઇલ માર્કેટના જે પણ ડેટા હોય, સ્ટેટિસ્ટિક્સ હોય તો એને પણ પ્રોવાઈડ કરે છે. એન્ડ ઇટ ઇઝ નાવ ઓલ્સો એક્ટ એઝ ધ પોલિસી એડવાઇઝર ટુ ઇટ્સ મેમ્બર. એટલે કે એના જે મેમ્બર કન્ટ્રીઝ છે તો એને પોલિસી એડવાઇઝર તરીકેનું પણ મેઇનલી કાર્ય કરે છે કે ભાઈ તમારે આ ઓઇલ માટેની કેવી પોલિસીને આ બધું કરવું. હવે જો mainly international energy agency also works with the non member states like China, India and Russia. જો ચાઇના પણ આનું મેમ્બર નથી, ઇન્ડિયા પણ આનું મેમ્બર નથી, અને રશિયા પણ આ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે તો એનું મેમ્બર નથી. અને મેઇનલી આ 3 E's ઉપર ફોકસ કરે છે, 3 E ઉપર ફોકસ કરે છે: એનર્જી સિક્યોરિટી, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. તો આ 3 E તમારે યાદ રાખવાના છે. આને પણ તમે મેઇન્સમાં યુઝ કરી શકો છો. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી વિશે કંઈ પણ લખવાનું આવે ત્યારે પણ તમે યુઝ કરી શકો છો. બાકી એમ જનરલી પણ તમે કોઈ પણ એનર્જી વિશે કંઈ પણ લખતા હોય તો ત્યારે તમે આ 3 E's વિશે તમે ત્યાં મેન્શન કરી શકો છો: એનર્જી સિક્યોરિટી, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. ઇટ ઓલ્સો પ્રમોટ્સ ઓલ્ટરનેટ એનર્જી સોર્સ સચ એઝ ધી રિન્યુએબલ એનર્જી. એટલે એવું નથી કે જસ્ટ ખાલી આ ઓઇલને આને જ પ્રમોટ કરે છે, સાથે સાથે જે રિન્યુએબલ એનર્જી છે, જે ઓલ્ટરનેટ એનર્જી જેને આપણે કહીએ, પછી મલ્ટીનેશનલ એનર્જી ટેકનોલોજી કોઓપરેશન એન્ડ રેશનલ એનર્જી પોલિસીઝ, તો આને પણ પ્રમોટ કરે છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. એન્ડ આને અત્યારે હાલમાં કેટલા મેમ્બર છે? 30 મેમ્બર છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીમાં હાલમાં 30 મેમ્બર છે. એન્ડ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી ફેમિલી ઓલ્સો ઇન્ક્લુડ 8 એસોસિએટ કન્ટ્રી. એટલે કે આની 8 એસોસિએટ છે અને ઇન્ડિયા આમાં સામેલ છે. 8 એસોસિએટમાં ઇન્ડિયા સામેલ છે. અને જો અ કેન્ડિડેટ કન્ટ્રી મસ્ટ બી અ મેમ્બર country of OECD, but all OECD members are not international energy agency member. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ કોઈ પણ કન્ટ્રીએ કોઈપણ કન્ટ્રીએ આઈઈએનું મેમ્બર બનવું હોય ને તો એને ઓઈસીડીનું મેમ્બર તો થવું જ જોઈએ, સમજી ગયા. આ કોઈપણ કન્ટ્રી આઈઈએનું મેમ્બર ક્યારે બની શકે? જ્યારે ઓઈસીડીનું મેમ્બર હોય. પરંતુ બધી ઓઈસીડી જે કન્ટ્રીઝ છે તો એ આની મેમ્બર નથી, સમજી ગયા. કારણ કે જો ઓઈસીડી છે ને તો એમાં 36 કન્ટ્રી આની મેમ્બર છે. ઓઈસીડીમાં 36 કન્ટ્રીઝ છે, પરંતુ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે તો એમાં ફક્ત 30 કન્ટ્રી છે. એટલે કે જો કોઈપણ કન્ટ્રીએ આઈઈએ એટલે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું મેમ્બર બનવું હોય તો એને ઓઈસીડીનું મેમ્બર બનવું કમ્પલસરી છે. પણ એવું નથી કે ભાઈ ઓઈસીડીની જેટલી મેમ્બર કન્ટ્રીઝ છે તો એને બધાએ આઈએનું મેમ્બર બનવું પડશે. તો આ તમે થોડા કન્ફ્યુઝ ના થતા. કોઈને કન્ફ્યુઝન હોય તો ફરીથી વિડીયોને પાછળ ખેંચીને સાંભળી લેજો. અને આના આપણે રિપોર્ટ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો ગ્લોબલ એનર્જી એન્ડ CO2 સ્ટેટસ રિપોર્ટ છે, સાથે સાથે વર્લ્ડ એનર્જી આઉટલુક છે, વર્લ્ડ એનર્જી સ્ટેટિસ્ટિક છે, પછી વર્લ્ડ એનર્જી બેલેન્સ છે, અને એનર્જી ટેકનોલોજી પર્સપેક્ટિવ. તો આ રિપોર્ટ તમે યાદ રાખજો, મહત્વના રિપોર્ટ છે. તો આઈઈએ દ્વારા રિલીઝ કરવામાં આવે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો લોઅર અરુણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના બારામાં છે. તો જો આમાં તમારે જીપીએસસી માટે એક જ ફેક્ટ યાદ રાખવાનો છે કે લોઅર અરુણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે તો આ કયા દેશનો પ્રોજેક્ટ છે? નેપાળનો છે. તમને કન્ફ્યુઝ કરવા માટે ભૂતાન આપી દેશે તો ત્યારે તમારે યાદ રાખવાનું છે લોઅર અરુણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ નેપાળનો છે. અને અત્યારે રિસન્ટલી ન્યૂઝ શું છે કે આ જે નેપાળની સરકાર છે તો આ પ્રોજેક્ટને બનાવવા માટે જે સતલુજ જલ વિદ્યુત નિગમ છે તો એને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ ગુજરાત શું ઇન્ડિયાની કંપની છે તો એને કોન્ટ્રાક્ટ આપેલો છે. તો આ કોન્ટ્રાક્ટ બી તમારે યાદ રાખવાની જરૂર નથી. એટલું જ યાદ રાખજો, લોઅર અરુણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ એ નેપાળનો છે અને ઇન્ડિયાને આનો કોન્ટ્રાક્ટ મળેલો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, લાસ્ટ આર્ટિકલ, એશિયા પેસિફિક પર્સોનલાઇઝ હેલ્થ ઇન્ડેક્સ. એટલે કે એશિયા પેસિફિક પર્સોનલાઇઝ હેલ્થ ઇન્ડેક્સના બારામાં છે. આ જે ઇન્ડેક્સ છે તો કોના દ્વારા રિલીઝ કરવામાં આવે ને આજ તમે યાદ રાખજો, ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ધ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આ એશિયા પેસિફિક
પર્સનલાઇઝ હેલ્થ ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. અને મેઇનલી તમે એના નામથી જ સમજી શકો છો કે આમાં જે એશિયા પેસિફિક જે કન્ટ્રીઝ છે તો એમાં 11 જેટલા જે દેશો છે તો એની હેલ્થ ઇકોસિસ્ટમ છે અથવા તો હેલ્થ સિસ્ટમ જેને આપણે કહીએ તો એને અહીંયા અસેસ કરવામાં આવી છે. ઇટ મેઝર્સ ધ પ્રોગ્રેસ ઓફ હેલ્થ સિસ્ટમ ટુવર્ડ્સ ધી પર્સનલાઇઝ હેલ્થ કેર, એટલે કે જે વ્યક્તિગત જે આપણે જેને કહીએ તો એ જે હેલ્થ કેર છે તો એમાં જે હેલ્થ સિસ્ટમ છે તો એની પ્રોગ્રેસ છે તો એને મેઝર કરે છે આ ઇન્ડેક્સ દ્વારા. સમજી ગયા? આ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ છે તો એના દ્વારા આને રિલીઝ કરવામાં આવ્યું છે, તમે યાદ રાખજો. અને મેઇનલી આમાં જે 11 જેટલા જે દેશો છે તો એની હેલ્થ સિસ્ટમ છે તો એને મેઝર કરવામાં આવી છે. અને 11 દેશોમાં ઇન્ડિયા પણ સામેલ છે, કારણ કે ઇન્ડિયા પણ એશિયા પેસિફિકમાં આવે છે. તો તમે જોઈ શકો છો ઇન્ડિયા છે, ચાઇના છે, પછી સિંગાપોર છે, ઓસ્ટ્રેલિયા છે, મલેશિયા છે, તાઇવાન છે, પછી તમે જોશો જાપાન છે, થાઇલેન્ડ છે, ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા, ન્યૂઝીલેન્ડ. બધી દેશ તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ એટલું યાદ રાખજો એશિયા પેસિફિક રીજન છે તો એની જે કન્ટ્રીઝ છે ઇન્ક્લુડિંગ ઇન્ડિયા તો એને પણ આમાં સામેલ કરવામાં આવી છે. અને મેઇનલી ઇટ મેઝર્સ ધી પરફોર્મન્સ અક્રોસ 27 ઇન્ડિકેટર્સ ઓફ ધી પર્સનલાઇઝ હેલ્થ અક્રોસ 4 કેટેગરીઝ દેટ આર કોલ્ડ ધી વાઇટલ સાઇન્સ. એટલે કહેવા શું માંગે છે કે જો આમાં મેઇનલી 27 ઇન્ડિકેટર છે, પરંતુ આ 27 ઇન્ડિકેટર છે તો એને 4 કેટેગરીમાં બાંટી દેવામાં આવે છે. તો એ 4 કેટેગરી મેઇન કઈ છે ને આજ તમારે યાદ રાખવાનું છે. 27 ઇન્ડિકેટર કોઈ દિવસ કોઈને યાદ ના રહે. તો મેઇનલી પોલિસી કન્ટેક્સ છે, પછી જે હેલ્થ ઇન્ફોર્મેશન છે, પર્સનલાઇઝ ટેકનોલોજીસ છે, પછી હેલ્થ સર્વિસ છે. તો આ 4 મેઇનલી કેટેગરીઝમાં જે 27 ઇન્ડિકેટર છે તો એને બાંટી દેવામાં આવે છે. અને રિપોર્ટ હાઇલાઇટ્સ ધ સિંગાપોર વોઝ ધી બેસ્ટ પરફોર્મર અમોંગ ધ 11 હેલ્થ સિસ્ટમ. એટલે કે જે 11 જે દેશોને અસેસ કરવામાં આવ્યા એમાંથી બેસ્ટ પરફોર્મર કયો દેશ રહ્યો છે તો સિંગાપોર. હવે અમદાવાદ સિટી જેવું છે ભાઈ, આખું ભારત દેશની કમ્પેરિઝન સિંગાપોર સાથે થાય એટલે ઓબ્વિયસલી સિંગાપોર ટોપ ઉપર જ આવે. આ બધા રિપોર્ટ છે તો એ થોડા બાયસ છે અને એને આપણે સમજવું પણ પડે, થોડા રેશનલ બનવું પડે, રાઈટ? કારણ કે આ તમે જોશો કે આપણા ભારત દેશની અત્યારે તમે વસ્તી જોશો તો 130 કરોડની આસપાસ છે અને સિંગાપોર તમે જોશો તો અમદાવાદની સિટી જેટલું છે, એટલે ફરક પડે. તાઇવાન બેગ ધી સેકન્ડ પોઝિશન. તાઇવાન છે તો એ સેકન્ડ પોઝિશન ઉપર આવ્યું છે. અને જે જાપાન છે તો એ થર્ડ પોઝિશન છે. અને ઓસ્ટ્રેલિયા છે તો ચોથા પોઝિશન ઉપર છે. આપણું ભારત જોશો તો 10મા સ્થાન ઉપર છે. સમજી ગયા? ભારત છે તો એ 11માંથી 10મા સ્થાન ઉપર છે. અને છેલ્લા નંબર ઉપર ઇન્ડોનેશિયા રહ્યું છે. છેલ્લા નંબર ઉપર ઇન્ડોનેશિયા રહ્યું છે. તો મહત્વના ફેક્ટ હતા એને તમે યાદ રાખી શકો છો. વિડીયોને આપણે કમ્પ્લીટ કરી દઈએ. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.